ગુજરાતમાં મે માસના પ્રારંભ સાથે જ માવઠું મુસીબત બનીને આવશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી માંડ જામી છે, ત્યાં ફરી એકવાર મોસમનો મિજાજ બદલાવાનો છે। ખેડૂતોના ફરી માઠા દિવસો આવવાના છે। ગુજરાતમાં ફરી માવઠું આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ગરમીમાં મળી શકે છે રાહત। પશ્ચિમ વિક્ષેપના અસરથી ગરમીમાં મળશે રાહત। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પારો 40 થી 42 ડિગ્રી રહી શકે। 8 મે બાદ ફરી ગરમી અસલ રૂપ દેખાડશે। કેટલાક ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે તો 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે। 11 થી 20 મેમાં આંધી વંટોળનો પ્રકોપ રહી શકે। આખરી ગરમીમાંથી હવે રાહત મળી ગયા છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। તારીખ 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહે। તારીખ 11 થી 20 મેમાં આંધી વંટોળ થાય અને આરબ દેશોની કાળી આંધી ચડી આવે। તેમજ 23 મે લગભગ અડધારે વરસાદ થાય। 15 મે બાદ અરબ સાગર પણ સક્રિય થાય અને બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહે।